अजोऽपि सनव्ययात्मा भूतानामीश्वरोऽपि सन् प्रकृतिं स्वामधिष्ठाय संभवाम्यात्ममायया. ભગવાન કહે છે કે હું આમ તો અવિનાશી અને અજન્મા છું અને ભૂત માત્રનો ઈશ્વર છું, સમગ્ર સૃષ્ટિનો કરતા હર્તા છું, છતાં પણ મારી પોતાની પ્રકૃતિને અધીન થઈને, મારી પોતાની યોગમાયાનો આશ્રય કરીને હું જન્મ લઉં છું અને પ્રગટ થઉં છું. અને પછી ભગવાન કહે છે યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમ ધર્મસ્ય તદાત્માનં સૃજામ્યહં પરિત્રાણાય સાધૂનાં વિનાશાય ચ દુષ્કૃતાં ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામિ યુગે યુગે. જ્યારે જ્યારે પણ ધર્મની ગ્લાનિ થાય છે, ધર્મનો ક્ષય થાય છે અને અધર્મનો ઉદય થાય છે, ત્યારે ત્યારે હું ફરીથી પ્રગટ થઉં છું અને સજ્જનોના રક્ષણ માટે, સાધુ પુરુષોના રક્ષણ માટે અને દુષ્પુરુષો જે પાપ કર્મીઓ છે એના વિનાશ માટે અને ધર્મની પુનર્સ્થાપના માટે હું યુગે યુગે અવતરું છું, એવું ભગવાન અહીંયા કહે છે. એટલે આખા ચોથા અધ્યાયમાં ભગવાને શરૂઆતમાં કહ્યું કે આ ગીતાનું સત્ય જે છે એ પહેલાં મેં સૂર્યદેવને કહેલું. સૂર્યદેવે ઈશ્વાકુને, વિવસ્વાન મનુને કહ્યું, વિવસ્વત મનુએ પોતાના પુત્ર ઈશ્વાકુને કહ્યું. અને એ રીતે પરંપરાથી જે રાજ ઋષિઓએ આ યોગને જાણ્યો એમણે પણ કહ્યું. પરંતુ સકાલ નેહ મહતા યોગો નષ્ટ પરમ. પરંતુ સમયના વેણમાં, સમયની ધારામાં થોડું લુપ્તપ્રાય થઈ ગયું. નષ્ટ નથી થયું, લુપ્તપ્રાય એટલે થોડુંક એના પર ધૂળ જામી ગઈ, થોડુંક જાણે નથી, હતું ન હતું એવું થઈ ગયું. ત્યારે અર્જુન પૂછે છે કે ભગવાન તમારો જન્મ તો હમણાંનો છે, અપરમ ભવતો જન્મ, પરમ જન્મ વિવસ્વત કથમ એતદ વિજાનીયામ ત્વમાદો પ્રોક્તવાનિધિ. તમારો જન્મ તો હમણાંનો છે અને આ સૂર્યદેવ ને મનુ ને ઈશ્વાકુ તો બધા લાખો કરોડો વર્ષ પહેલાં થઈ ગયા. હું કેવી રીતે માનું કે તમે આ કહ્યું છે? ત્યારે ભગવાને કહ્યું કે તારાને મારા અનેક જન્મો થઈ ચૂક્યા છે. બહુની મેં વ્યતીતાની જન્માની તવ ચાર્જુન તાનહમ વેત્ત સર્વાણી વેદ સર્વાણી ન ત્વમ વેત્ત પરમ તપ. એ બધા જન્મોને હું જાણું છું પણ તું જાણતો નથી. અને મેં તમને એક પ્રક્રિયા સમજાવી હતી કે માણસ જો પોતાના સમત્વ ભાવમાં આવે, પોતાની સ્થિત પ્રજ્ઞતામાં આવે, જગતના બધા દ્વંદ્વોથી મુક્ત થઈને એક ત્રીજા બિંદુ પર જો બેસી શકે, નહીં લાભ નહીં હાનિ, નહીં સુખ નહીં દુઃખ, ન માન ન અપમાન, ન યશ ન અપયશ, ન શુભ ન અશુભ, નહીં મોક્ષ નહીં બંધન. આપણને આશ્ચર્ય થાય કે શુભ પણ નહીં, અશુભ પણ નહીં, પુણ્ય પણ નહીં, પાપ પણ નહીં. ભગવાન કહે છે કે પુણ્યમાં પણ તમે જો એક પુણ્યનું બેંક બેલેન્સ કરવાની ઈચ્છાથી જો કરતા હશો તો એમાં પણ તમારું એટેચમેન્ટ થઈ જશે કે મેં આટલું પુણ્ય કર્યું. ઘણા લોકોને હજુ નહીં ત્યાગ નહીં ભોગ, ઘણાને ત્યાગનો હિસાબ રાખ્યો હોય છે. ભોગથી તો મુક્ત થવાનું છે પણ ભગવાન કહે છે ત્યાગ તમે કરો છો એ જે મેન્ટાલિટી છે એનાથી પણ મુક્ત થવાનું છે. ઘણા લોકો ત્યાગનું બેંક બેલેન્સ હોય છે. ઘણા કહેતા હોય છે કે મેં જ્યારે સંન્યાસ લીધો ત્યારે આટલી જમીન છોડેલી, આટલું આ છોડેલું, આટલું આ છોડેલું. હજુ પણ જે છોડેલું એના પ્રત્યે હજુ પણ 20-25 વર્ષ પછી માનસિક એટેચમેન્ટ છે. ભગવાન કહે છે એનાથી પણ મુક્ત થવાનું. ઘણા કેમ કે મેં તો આટલી બધી વસ્તુઓને લાત મારેલી, લાત મારી હશે પણ બરાબર વાગી નથી એવું બની શકે, કારણ કે હજુ પણ એનામાં માયા રહી ગઈ છે. અને ઘણીવાર ત્યાગનું એટેચમેન્ટ તમે સંગ્રહ કરો એના કરતાં વધારે હોય છે. તમારી પાસે $1 લાખ હોય ને તમે $1 લાખ દાનમાં આપ્યા હોય
તો જે દાનમાં આપ્યા છે એને તમે વધારે જોરથી કહેશો, કારણ કે એની જોડે એટેચમેન્ટ વધારે. એટલે ભગવાન કહે છે બધાથી મુક્ત જો થયા હો, અને પછી એ હાલતમાં તમે એનો ધ્યાનની અવસ્થામાં આવો અને તમારા જીવન વિશે વિચારો કે તમે બહુ તો તમને 5 વર્ષના હતા ત્યારનું યાદ આવે, પણ તોય એના પર ધ્યાન કરતા જાઓ, ધ્યાન કરતા જાઓ. એવી રીતે ધ્યાન કરો કે તમે એની જોડે એટેચ નથી. એ જાણે સ્વપ્ન હતું કે જેમ નદી કિનારે બેસીને તમે કોઈ પંખીઓની માળા, પંખીઓની હારમાળા, પંક્તિ તમે ઉડતી જોઈ રહ્યા હો, પણ તમે એમ વિચારો કે એ પક્ષી હું નથી, હું તો ખાલી જોનારો છું. તમે ઇન્ડિપેન્ડન્ટ રહો. જગતની અંદર બધું થયા કરે છે, તમારે કરવું પણ પડે છે, છતાં પણ એની અંદર તમે એવો આત્મભાવ રાખો કે એ હું નથી, હું તો શુદ્ધ પવિત્ર આત્મા છું. એવી તટસ્થ ભાવના રાખો, એ સાક્ષી ભાવ રાખો, સ્થિત પ્રજ્ઞતા રાખો, અને પોતાના જીવનને પાછલી રીલ ચલાવો કે 5 વર્ષના હતા ત્યારે શું થયું, એના પર ધ્યાન કરો. તો તમને 3 વર્ષના હતા ત્યારે શું થયેલું એ પણ યાદ આવી શકે. ધીરે ધીરે તમે એના પર ધ્યાન કરતા જાઓ, અને તટસ્થ ભાવ, સાક્ષી ભાવ, બિલકુલ સાક્ષી ભાવ. ભગવાન કહે છે કે હેવતે ચિત્ત સર્ગો યેશામ સામ્યે સ્થિતમ મનઃ નિર્દોષમ હે સમમ બ્રહ્મ તસ્માત બ્રહ્મણિ તે સ્થિતા. આ જગતમાં જે અહીં રહ્યા, પૃથ્વી પર રહ્યા જેનો સાક્ષી ભાવ આવી ગયો છે, જે તટસ્થતાથી છે, જીવનને એક નાટક તરીકે, એક લીલા તરીકે કરી રહ્યો છે. કારણ કે કંઈક તો તમે કરશો ને. પિતા હશો તો પિતાનો રોલ ભજવશો, માતા હશો તો માતાનો રોલ ભજવશો, પતિ હશો, પત્ની હશો, તમારો ભાગ જે છે ભજવવાનો છે, પ્રેમથી ભજવવાનો. પણ એ ભાગ હું ભજવું છું એ હું નથી. હું તો ચિદાનંદ સ્વરૂપ પવિત્ર આત્મા છું, અલિપ્ત છું, એનાથી બહુ એન્ગ્રોસ નથી થયો. જેમ શેક્સપિયર કહે છે કે લાઈફ ઇઝ એ સ્ટેજ, વી આર ઓલ એક્ટર્સ ઓન ધીસ સ્ટેજ. આપણે અહીંયા આપણો પાત્ર બરાબર ભજવવાનો છે. Honor and shame from no condition rise. Work if you well. Act well your part. There all honor lies. આપણે પ્લમર હોય તો બરાબર પ્લમ્બિંગ પણ બરાબર કરો, પ્રેમથી કરો. Do the best out of it and learn the best techniques and technology and do it nicely. Keep the customers happy. એમાં કશી નાનામ નથી. That's what Shakespeare say. Act well your part. There all honor lies. કોઈ પણ કાર્ય આ દુનિયામાં ઊંચું નથી કે નીચું નથી. Do it well. અને એ નાટકના ભાવે કરો, આસક્તિ નહીં રાખો. અને જ્યારે એવું આપણે કરીએ તો આપણું નાટક પણ એક લીલા થઈ જાય છે. આપણે કૃષ્ણ આવ્યા ને એવું કામ કર્યું, આપણે કે કૃષ્ણની લીલા. રામજી આવ્યા ને જે કંઈ કર્યું એ કે રામની લીલા હતી. કારણ કે એ અનાસક્ત ભાવે હતા, કોઈ પણ જાતનું એટેચમેન્ટ. એ રીતે તમે જોતા જાઓ તો ધીમે ધીમે તમે એ સ્ટેજ પર આવી, જે દિવસે તમારો જન્મ થયો હતો એ પણ તમે તમારી પકડમાં લઈ શકશો. અને પછી અંદર માતાના પેટમાં 9 મહિના તમારી યાદદાસ્ત પાછી આવી શકે એમ છે કે માતા પડી ગઈ હતી કે દુઃખી થઈ હતી, મને પણ વાગેલું. ઓલ યુ કેન રિમેમ્બર એન્ડ ધેન યુ કેન ગો. ગર્ભાધાન જે સમય થયો હતો ત્યારે શું થયું હતું એ પણ તમારા જીવનની જ્યારે શરૂઆત થાય, ધ ફર્સ્ટ એમ્બ્રિયોનિક સ્ટેજ. એન્ડ ધેન ઇફ યુ ગો બેક તો આગલા જન્મમાં જ્યારે મૃત્યુ થયું ત્યારે શું થયું હતું. પછી તમે રીલ સુધી ચાલી ગઈ છે, ફોરવર્ડ નથી ચાલી, બેકવર્ડ ચાલી ગઈ છે. પછી તમે વૃદ્ધ હતા ત્યારે શું થયું, પ્રૌઢ હતા ત્યારે શું થયું, આગલા જન્મમાં યુવા હતા ત્યારે શું થયું, અને પછી આગલા જન્મમાં જન્મ થયો ત્યારે શું થયું. એવી રીતે એક જન્મ જે જાણી લે છે તે જનરલી પોતાના આત્મ સ્વરૂપમાં આવી જાય છે, અને એ આત્મ સ્વરૂપમાં આવવાથી એ બીજા અનેક જન્મો ઓટોમેટિક જાણી શકે છે. એટલે ભગવાન એ જ કહે છે કે હું જાણું છું, તું જાણતો નથી, કારણ કે હું સમત્વમાં છું અને હું એકદમ છું નથી. આઈ એમ જસ્ટ વિઝિટિંગ ધ પ્લાનેટ. નેવર બોર્ન નેવર ડાય. એટલે ભગવાન અહીંયા કહે છે અજોપી સનમ, હું તો અનબોર્ન છું, અજ છું. અજ એટલે જેનો જન્મ થતો નથી. આમ એ ભગવાન કહે છે હું તો અજન્મ છું, ભૂત માત્રનો ઈશ્વર છું, છતાં પણ મારી પોતાની પ્રકૃતિનો આશ્રય લઈને હું જન્મ લઉં છું. જ્યારે પણ જન્મ થાય છે ત્યારે માયાને કારણે જન્મ થાય છે. આપણે ગઈ વખતે આ જોયું હતું
જેને ક્વિકલી સમય રહે, કારણ કે બહુ ઇન્ટરેસ્ટિંગ છે અને બહુ યુઝફુલ પણ છે. જન્મ જ્યારે આપણો થાય છે તો માયાને લીધે જન્મ થાય છે. આગલા જન્મની અંદર ઈચ્છાઓ બાકી રહી ગઈ, ઇટ બિકમ્સ ધ કોઝ ઓફ ધ રિબર્થ. આગલા જન્મની અંદર માણસ માયા હોય છે, એટલે છેક જન્મથી મૃત્યુ સુધી માયાની દોડમાં માણસ દોડતો હોય છે. એન્ડ વી ઓલવેઝ રન ફોર ટુમોરો. આજે પણ જે આપણે કાર્ય કરતા હોઈએ છીએ, આપણી પાસે બધું બહુ હોય છે, આખી જિંદગી બાકીની ચાલે એમ હોય છે ઘણી વાર તો, છતાં પણ વી આર રનિંગ ફોર ટુમોરો, ફોર સેફટી ઓફ ટુમોરો. મૃત્યુનો અર્થ શું? કે ધેર ઇઝ નો ટુમોરો. આજે મૃત્યુ સામે આવે મીન્સ આપણે કેમ ડરી જઈએ છીએ કે આખી જિંદગી વી આર યુઝ ટુ વર્ક ફોર ટુમોરો એન્ડ નાઉ સે ધેર ઇઝ નો ટુમોરો. અવર ટોટલ ડાયમેન્શન ચેન્જીસ. જીવનનો જે આપણે મૂળભૂત આયામ છે એ આપણો આખો આયામ બદલાઈ જાય. નો ટુમોરો મીન્સ વી આર ટોટલી શોક્ડ કે હવે શું. અને પછી આ બધું ભેગું કર્યું શું થશે, આ તે ફલાણું, એ બધો વિચાર આવતો હોય. માયામાં માણસ પછી માયામાં મૃત્યુ પામતો હોય છે. માણસ એક મરવા પડેલો, તે એને પત્નીને બોલાવીને કહે કે આજે હું મરવાનું છે, 3-4 કલાકમાં, જેટલું બોલાય એટલું બોલું છું, હું મરી જાઉં એટલે તું બાજુના પડોશી જોડે લગ્ન કરી લેજે. તે પેલી કે તમે બી આ શું વાત કરો છો, હવે તમે મરતી વખતે ભગવાનનું નામ લો, મારા પુનર્લગ્નની શું વિચારણા કરો છો, અને તમે જોતા નથી મારા વાળ ધોળા થયા છે, કે મારી પુનર્લગ્ન કરવાની ઉંમર છે, અને આઈ ડોન્ટ વોન્ટ ટુ રીમેરી, ઇટ ઇઝ ઇનફ નાઉ, આઈ એમ નોટ ઇન્ટરેસ્ટેડ ઇન રીમેરી. તો એ પેલો માણસ કે તું જરા ના તું ડેફિનેટલી આપણા પડોશી જોડે લગ્ન કરી લેજે. એણે કહ્યું કે પત્ની કહ્યું તમે શા માટે એ વાત કરો છો, એ અભદ્ર વાત તમને શોભતી નથી આ મૃત્યુના કાળે, જરા ભગવાનનું નામ લો. અને એ પડોશી જોડે જેણે આપણને આખી જિંદગી હેરાન કર્યા છે. આપણી છોકરીનું લગ્ન હતું તો એણે પોલીસ બોલાવેલી કે બહુ નોઈઝ આવી રહ્યો છે, આપણી કમ્પાઉન્ડ વોલ કે આમાં એની લેન્ડમાં છે, તેના માટે આપણે લો સ્યુટ કરેલો અને એની જોડે લગ્ન કર્યો. તો પેલો કે હું વેર લેવા માગું છું. એટલે કે તું પરણી છે એટલે મારું વેર લેવાઈ જઈ શકે. મરતી વખતે પણ માણસ થોડા પ્લાન કરતો હોય છે. માણસ મરતો તો બીજો તો એક એણે પૂછ્યું કે એના વાઈફને પૂછ્યું કે મોટો છોકરો ક્યાં છે, તો કે ચિંતા ના કરો, આ મોટો છોકરો તમારી જમણી બાજુ જ છે, જો અહીંયા ઊભો છે, આ ઊભો છે, તમને ઓછું દેખાય છે પણ જો એનો હાથ પકડો. તો કે વચ્ચેલો છોકરો ક્યાં છે, તો કે એ પણ તમારી સામે જ ઊભો છે, જો બરાબર ચશ્માથી જો તમને દેખાતું નથી, તો કે આ રહ્યો તેનો હાથ પકડો. અને સૌથી નાનો તો કે એ પણ અહીંયા છે, તમે ચિંતા ના કરો, તમે શાંતિથી હવે ભગવાનનું નામ લો, મૃત્યુની ઘડી આવી રહી છે. 3 છોકરા અહીંયા જ છે. અને બહાર એમના ઘરની બહાર દુકાન રાખી હતી એમણે, કે 3 અહીંયા મરી ગયા છે તો દુકાન પણ કોણ બેઠું છે. આજની ગરાકી રવિવારની ગરાકી જાય છે. મનુષ્ય આખી જિંદગી માયામાં જીવતો હોય છે તો માયામાં જ મૃત્યુ પામે છે. ભગવાન કહે છે કે અંતકાલે છે મામેવ સ્મરણમ કરે વરમ. જે અંતકાલે મારું સ્મરણ કરતો કરતો પોતાનું દેહ છોડે છે એનો પુનર્જન્મ થતો નથી. કારણ કે પછી કોઈ ડિઝાયર રહેતી નથી, કોઈ આકાંક્ષા રહેતી નથી, એનું મન વિસર્જિત થઈ ગયું છે. ઈચ્છાઓ જો હોય તો પુનર્જન્મ થાય છે, કારણ કે ઈચ્છા ક્યાં જાય, ઈચ્છા મનમાં હોય છે. એટલે મન પણ છે અને ઈચ્છા પણ છે. તો ભગવાન બહુ દયાળુ છે કે તમારી ઈચ્છાની પૂર્તિ કરવા માટે બીજો જન્મ તો લેવો પડે. બહુ ખાવાનો શોખ હોય, બહુ પીવાનો શોખ હોય, આ કરવાનું બધું બાકી રહી ગયું હોય તો ભગવાન કે કંઈ નહીં, there are many kinds of body formats available which will be enough to fulfill your desire. તો ફરીથી બર્થ થશે. પણ જ્યારે મનુષ્ય મુક્ત થઈ જાય છે આ બધી આકાંક્ષાથી તો ફરી એનો જન્મ થતો નથી. એટલે માણસ જ્યારે મરે છે ત્યારે માયામાં જન્મે છે, બીજો જન્મ પણ માયામાં જ થાય છે. એટલે આપણે જન્મીએ છીએ માયામાં. ભગવાન કહે છે હું યોગ માયાથી જન્મ છું, મારી પોતાની માયાથી જન્મ. એટલે જન્મ તો માયાથી જ થાય છે, સંમોહનમાં જ થાય છે, પણ ભગવાનનું સંમોહન પોતે જાતે ઊભું કરે છે અને એમાં થાય છે. આપણે જ્યારે જન્મીએ છીએ ત્યારે એક પ્રકારની આપણામાં વી આર ટોટલી ડિફરન્ટ. આપણો જે જન્મ થતો હોય છે તે સંમોહનમાં થાય છે, માયાના પાસમાં થાય છે. જ્યારે ભગવાન કે હજી કોઈ અવતાર જન્મ લેતો હશે ત્યારે જાગૃતિમાં થાય છે. આપણો જન્મ થાય છે બેહોશીમાં, પ્રકૃતિને અધીન આપણું કશું ચાલતું નથી, આપણે ખેંચાઈને આવીએ છીએ.
there is nothing we can influence about it. જ્યારે કોઈ જાગૃત ચેતના જન્મે છે ત્યારે જાણીને આવે છે. they know that they are being born. આપણે જન્મ્યા તો આપણને ખબર પડી નથી પડી, આપણે મરીશું તો પણ આપણને ખબર નહીં પડે, પણ આવી ચેતના જાગૃત આવે. આપણે જન્મીએ છીએ અતૃપ્ત ઈચ્છાઓ અને કામનાને લીધે જન્મીએ છીએ. હવે જે અવતાર આવતો હોય છે તે પોતાની નિષ્કામતાથી આવતો હોય છે. એ સચેત આવે છે, આપણે મૂર્છિત આવીએ છીએ. આપણે વારંવાર આવીએ છીએ, એ રેરલી આવે છે. યુગે યુગે આવે છે, દરેક યુગમાં હોય છે. અને આપણે અનેક ચિત્તતાથી આવીએ છીએ. વી આર પોલિસાઇકિક. આ પણ કરવું છે, પેલું પણ કરવું છે. હાઉ મચ કન્ફ્યુઝન ફોર યુ કે શું કરવું, આજે આટલું છે, આટલો ટાઈમ છે, આ કરું, આ કરું, આ કરું. હાઉ વિલ આઈ મેક્સિમાઇઝ માય ગેઇન. જ્યારે આ લોકો જે આ પોતાના આત્મસંબોધમાં આવે છે, એટલે ધીરે ધીરે ભગવાન કહે છે કે હું મારી પોતાની યોગમાયાથી આવું છું. અને ભગવાન, મેં તમને લાસ્ટ ટાઈમ સમજાયું કે ભગવાન આમ તો પ્રગટ જ છે, એવું કંઈ જન્મ લેવો પડે છે એવું નથી. ભગવાન પ્રગટ જ છે. એનો હરિવ્યાપક સર્વત્ર સમાના પ્રેમ હશે પ્રગટ સોઈ. ચારે બાજુ જળ ચેતન ચર અચર બધામાં ભગવાન છે જ. ઈશાવાસ્યમિદમ સર્વમ યત્ કિંચિત જગતે આમ જગત વાસુદેવ સર્વમિતિ સ મહાત્મા સુદુર્લભ. ચારે બાજુ પંચમહાભૂત પરબ્રહ્મથી ઉપજ્યા, અણુ અણુમાં રહ્યા એને વળગી. જીવ અને શિવ એ તો ફૂલ અને ફળ એ તો વૃક્ષના જાણવા, થડ થકી દાળ ન હોય હળગી. ગાઢ ઘડિયા પછી નામ રૂપ ઉજવા, અંતે તો હેમનું હેમ. આખરે તો ઈશ્વર તત્વ જ છે, જળમાં પણ છે, ચેતનમાં છે. નરસિંહ મહેતા વળી પાછા લખે છે અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ જુજવે રૂપે અનંત વાસે. યુ આર એક્સપ્રેસિંગ યોર સેલ્ફ ઇન ડિફરન્ટ ફોર્મેટ્સ. દેટ્સ ઓનલી, બટ એવરી એક્સપ્રેશન ઇઝ યુ. દરેક વસ્તુ તમે બ્રહ્મ જ છો. એટલે આવી રીતે ભગવાન તો છે જ, પણ અવતાર જે જાગૃત પુરુષ છે પૃથ્વી પર, એ તો ભગવાનનો અનુભવ રોજે રોજ કરતો હોય છે. જે અધ્યાત્મમાં પગલાં પાડવા માંડ્યો છે એને તો રોજને રોજ નવી નવી અનુભૂતિ થતી હોય છે. અને ભગવાનની મોજૂદગી, ભગવાનની હાજરીનો અનુભવ 7/24 થતો હોય છે. પોતાની જાત કે પોતે ભગવાન જોડે કનેક્ટેડ છે એવું, અને સ્વપ્નમાં પણ એવા જ વિચાર આવે છે. પણ જે લોકો માયામાં ડૂબેલા છે અને માયામાં ઊંઘી રહ્યા છે, એના માટે ભગવાને અવતાર લેવો પડે મનુષ્ય સ્વરૂપે, because they cannot visualize. એટલે મેં લાસ્ટ ટાઈમ મેં તમને કહ્યું તો અવતાર તો આપણા જેવા ડૂબા માટે લેવો પડે છે. જે નરસિંહ મહેતા જેવો સ્માર્ટ હોય છે, જે મીરા જેવી સ્માર્ટ હોય છે, એના માટે અવતાર લેવાની જરૂર નથી, કારણ કે એ તો પળે પળે ભગવાનનો અનુભવ કરી જ રહ્યા છે. સંત લોકો ભગવાનનો અનુભવ કરી જ રહ્યા છે, કારણ કે એ લોકો પોતાની સ્થિત પ્રજ્ઞતામાં છે, પોતાના સાક્ષીભાવમાં છે, પોતાની અનાસક્તિમાં છે, અને તે એક્સપિરિયન્સ હિમ એવરી સ્ટેપ ઓફ ધ વે. દરેકે દરેક, એક નાનું બાળકનું સુંદર હાસ્ય હોય, કે એક સુંદરમાં સુંદર સ્ત્રી હોય, કે સરસ પુષ્પ હોય મજાનું, કે સરસ પક્ષી ઉડતા હોય, દરેકની અંદર એમને પરમાત્માનો આવિર્ભાવ અનુભવ એ લોકો કરતા હોય છે. એટલે ભગવાનનું પ્રગટ થવું અને અંતર્ધાન થવું એ તો લોકોની દ્રષ્ટિમાં જ છે, એ મનુષ્યની દ્રષ્ટિમાં છે, પણ આમ તો ભગવાન છે જ, ઇઝ ઓલવેઝ ધેર. આપણામાં પણ છે. ભગવાન કહે છે ને, ઈશ્વર સર્વભૂતાનામ હૃદયદેશે તિષ્ઠ. બધાના હૃદયમાં હું બિરાજમાન છું, દરેકમાં હું વ્યાપ્ત છું, એવું ભગવાન કહે છે. એટલે આ અવતાર કોના માટે લેવો પડે છે? કે જેઓ માયાની દોડમાં ભાગી રહ્યા છે, એમની કોઈ દ્રષ્ટિ જ નથી, અને લાઈફ હેઝ બીકમ સો મિકેનિકલ. કારણ કે એવરીથિંગ ઇઝ ટ્રાન્સલેટેડ ઇન ટુ મેટર. આપણે જગતને એક પદાર્થ તરીકે જોઈ રહ્યા છે, એક જીવંત વસ્તુ, અને પરમાત્માની એક શક્તિ તરીકે આપણે અનુભવતા નથી. એવરીથિંગ વી આર મેઝર ઇન સમ મટીરિયલ ટર્મ. એને લીધે our total focus is totally diverted, 180 degrees to the other side. We are not able to turn. આપણો સંસારમાં એટલો બધો રાગ છે કે ઈશ્વર પ્રત્યે આપણો અનુરાગ થતો નથી. અને ગુરુનું કામ એક જ છે કે આપણો સંસાર પ્રત્યેનો રાગ ને ઈશ્વર પ્રત્યેના અનુરાગમાં પરિવર્તન કરી આપે, એનું નામ છે ગુરુ. દેટ્સ ઓલ. એટલે આ રીતે, અને માણસ ઊંઘતો જ હોય છે. કૃષ્ણને પણ કહેવું છે,
કૃષ્ણ પણ વારંવાર કહે છે કે યા નિશા સર્વભૂતાનામ તસ્યામ જાગૃતિ સંયમી. આ જગત ઊંઘી રહ્યું છે, એમાં એક સંયમીને યોગી પુરુષ જ જાગતો હોય છે, બાકીના બધા ઊંઘતા હોય છે. અને જ્યાં સુધી માણસને ત્યારે જ જાગેલો માનવાનો કે જ્યારે મોહ માયાથી જાગ્યો છે ત્યારે. ઈન જગ જામિની જાગહી જોગી પરમાર્થી પ્રપંચ વિયોગી. જાનહી તબહી જીવ જબ જાગા જબ સબ વિષય વિલાસ વિરાગા. વિષય વિલાસથી જ્યારે વિતરાગતામાં આવે ત્યારે જ એને જાગેલો માનવાનો, નહીં તો ત્યાં સુધી અનલેસ અધરવાઇઝ સ્ટેટેડ એસ્યુમ ધેટ ઇઝ અસ્લીપ. ધીસ ઇઝ ધ રૂલ. સામાન્ય રીતે બધાને ઊંઘતા માનવાના. કોઈ જ્યારે માયાથી જાગ્યો હોય ત્યારે જ હોય વિવેક મોહ ભ્રમ ભાગ. જ્યારે મોહનો ભ્રમ ભાગે છે અને વિવેકની જાગૃતિ થાય છે. ધીસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. વિવેકની જ્યારે જાગૃત થાય તબ રઘુપતિ ચરણ અનુરાગ, ત્યારે જ રામના ચરણોમાં તમને અનુરાગ થાય છે. જ્યારે માયાની દોડ ઓછી થાય ત્યારે જ પરમાત્મા તરફ તમને થોડું તમારું ધ્યાન જાય છે. એ સિવાય જતું નથી. એટલે અવતાર જે છે તે આપણા ડૂબાવા માટે લેવો પડે છે. અને ડૂબાવામાં આપણે બધા આવી ગયા, કારણ કે આપણું મન હજી માયામાં છે. ડૂબા એટલે ઊંઘતા માટે. ઇફ યુ ડોન્ટ વોન્ટ ટુ યુઝ સચ એ હાર્શ લેંગ્વેજ, એ આપણે કહીએ કે જે ઊંઘી રહ્યા છે એના માટે ભગવાને જગાડવા માટે જન્મ લેવો પડશે. અવતારનો મહિમા એ છે. મેં તમને અવતાર જ્યારે લે છે ભગવાનની માધુર્યતા હોય છે, બહુ મધુરતા હોય છે દરેક અવતારમાં. ગોપ બાળો સાથેની લીલા, ભગવાન રામની માધુર્ય લીલાઓ, અનેક ભગવાન લીલાઓ કરે. કૃષ્ણની વાંસળી સાંભળીને લોકો ઘેલા થઈ જાય, ગોપીઓ ગાંડી થઈ જાય. અને ગોપીઓ આવતા જન્મની પૂર્વજન્મની દિવ્યાત્મા હતી. અને જે વાછરડા હતા, જે ભગવાન ચરાવવા લઈ જતા, તે પૂર્વજન્મના ઋષિ મુનિઓ હતા. એ લોકોએ સામેથી માંગેલું કે તમે કૃષ્ણ તરીકે જન્મો. ત્યારે અહીંયા દિવ્ય લોકમાં તો વી કેનોટ ટચ યુ ઓલ્સો, બટ ધેન વી વોન્ટ ધ લિબર્ટી ટુ બી વિથ યુ, to be closely associated with you. And Bhagwan said, okay, the wish is granted. તો ઋષિ મુનિઓ વાછરડા તરીકે, ગાયો તરીકે આવ્યા. અને ગોપીઓ દિવ્ય આત્માઓ હતી, અને દિવ્ય આત્માઓ એક સ્ત્રી તરીકે અવતર્યા. જેથી ભગવાનના સામીપ્યનો, ભગવાન જ્યારે દિવ્ય સ્વરૂપે અવતરે ત્યારે ભગવાનની સામીપ્યનો આપણને ઘણીવાર બધાને કોઈ માણસ બહુ ઇન્ટરેસ્ટિંગ હોય, બહુ એટ્રેક્ટિવ હોય, બહુ મધુર હોય, એની કંપનીમાં આપણને આનંદ આવતો હોય, બહુ સરસ દિવ્ય વાતો આપણને સમજાવતી, તો આપણને એમ લાગે કે આપણે કાયમ એમની જોડે રહીએ તો સારું. એ દ્રષ્ટિએ ઘણા લોકો આખી જિંદગી ગુરુની જોડે જ રહે છે કે પ્લીઝ લેટ મી બી વિથ યુ. સાધુ આનંદે જ્યારે દીક્ષા લીધી ત્યારે એણે કન્ડિશન કરી બુદ્ધ જોડે કે ગમે તે થાય, તમે જે આઈ વિલ ઓલવેઝ બી વિથ યુ એન્ડ યુ વિલ નોટ બી એબલ ટુ સે નો. તમે જે કમરામાં સૂતા હશે ત્યાં જ હું સૂઈશ, તમારી આજુબાજુ જ. Now this was too much, rather, how can you tell somebody કે તમે જ્યાં સૂતા હોય ત્યાં જ હું સૂઈશ. બુદ્ધ કંઈ નહીં, તમારી જોડે શું છે. કારણ કે મધુરતા હોય છે, બુદ્ધની મધુરતા, મહાવીરની મધુરતા, દરેક સંતની મધુરતા હોય છે. અને મધુરતા એટલી મધ જેવી મીઠી હોય છે કે એનો આસ્વાદ લેવા માટે મનુષ્ય તડપા પડે છે. કૃષ્ણએ પણ ઘણી મધુર વાતો કરી. અને ઐશ્વર્યતા હોય છે, એ ઘણું બધું કરતા હોય છે. પ્રકૃતિ એમને તાબે હોય છે, પ્રકૃતિ એમને આધીન થઈ જાય છે. કારણ કે પુરુષ પ્રકૃતિ, ઓકે, પરમાત્મા પ્રકૃતિ અને પુરુષ એવું ચેન્જ છે. તો પ્રકૃતિ પરમાત્માને આધીન છે અને પુરુષ એને આપણે મનુષ્યો પ્રકૃતિને આધીન છે. પણ ઘણીવાર પ્રકૃતિ પણ પરમાત્માને આધીન થઈ જાય છે જ્યારે અવતાર લે છે ત્યારે. એવરીથિંગ ફોલ્સ ઇન પ્લેસ. કૃષ્ણ જન્મ્યા, રામ જન્મ્યા ત્યારે પ્રકૃતિ પણ એકદમ ખીલી ઉઠી. ચારે બાજુ નેચર વોઝ એટ ઇટ્સ ફૂલ ક્લાઇમેક્સ. એટલે એટલું બધું વર્ણન ભાગવતમાં આપ્યું છે. અને મેં તમને સૌંદર્ય શક્તિની પણ ગઈ વખતે વાત કરી કે એટલી બધી સૌંદર્ય શક્તિ ભગવાન રામ અને ભગવાન કૃષ્ણની હતી. અને ઘણા અવતારોની પણ હતી કે આપણે મનુષ્ય તરીકે આપણે જોયા જ કરીએ, આપણી આંખ જ ના કસે. ભાગવતમાં વર્ણન કે કૃષ્ણ અને બલરામે જ્યારે મથુરામાં પ્રવેશ કર્યો ત્યારે મથુરાવાસીઓના મુખ કમળ ખીલી ઉઠ્યા. જેમ એક ફૂલ ખીલી ઉઠે તેમ લોકોના ચહેરા ખીલી ઉઠ્યા. અને એ પોતાની આંખોથી ટગર ટગર
કૃષ્ણ અને બલરામને જોવા મળ્યા અને જાણે પોતાની જીભથી ચાટતા હોય દૂરથી, આંખથી એ લોકો પીતા હોય એમને, અને દૂરથી નાકથી સૂંઘતા હોય અને દૂર દૂરથી પણ પોતે ભગવાનને ભેટતા હોય એવું અંદર એમણે અનુભવ, કે એટલું બધું આકર્ષક એમનું સ્વરૂપ હતું, એટલું બધું અદ્ભુત સ્વરૂપ હતું કે ન પૂછો વાત. એટલે એ સંદર્ભ એ રીતે રામાયણમાં પણ વર્ણન આપે છે કે સીતાજી જે આમ તો વૈદેહી છે પણ રામને જોઈને પણ પોતાનું દેહભાન ભૂલી ગયા. સીતાજીની એવી હાલત થાય તો આપણી હાલત તો એનાથી પણ વધારે, કારણ કે સીતાજી તો વૈદેહી છે, દેહમાં નથી રહેતા, પોતાની સ્થિત પ્રજ્ઞામાં છે. પણ જેવા રામજીને જોયા એવું મૂર્તિ મનોહર મધુર સમ દેખી ભયહુ વિદેહી વિદેહ વિશેષી. જે વૈદેહી હતા એ વધારે વૈદેહી થઈ ગયા. એટલું બધું સુંદર ભગવાન રામનું સ્વરૂપ છે. અને જ્યારે વરમાળા પહેરાવા ગયા ત્યારે રામની છબી જોઈને જાણે ચિત્ર થઈ ગયા. She could not move looking at him. She became like a picture. જાય સમીપ રામ છબી દેખી રહી જનું કોરી ચિત્ર વરેખી. તુલસીદાસજી લખે. અને પછી પેલી બાજુની એની બેનપણી હતી કે ચતુર સખી લખી કહા બુજાઈ પહેરાવહુ જલ મારા સોય. આ જલ્દી વરમાળા પહેરાવ, આવી રીતે ચિત્ર જેવી ગેલી થઈ જઈશ, મૂર્તિઓ હાથમાંથી જતો રહેશે. પણ એને સીતાજીએ બંને હાથ ઉઠાઈને વરમાળા પહેરાવા ગયા તો પણ એમના હૃદયમાં એટલો પ્રેમ હતો કે સુનત જુગલ કર માલા ઉઠાઈ પ્રેમ વિવશ પહેરાઈ ન જાય. પ્રેમને કારણે પહેરાઈ નહીં શક્યા માળા. એટલે પ્રેમની અંદર જે થાય અવસ્થા એ બધી ઘણી અવસ્થા થાય. અને ભગવાન આગળ આપણા બે પડદા હોય છે. ભગવાનની અનુભૂતિ આપણને કેમ ન થતી? એક તો આપણી પોતાની માયાનો પડદો છે. એટલે ભગવાન સામે હોય, જે યુગમાં ભગવાન અવતારા એ યુગની અંદર મોટાભાગના લોકો તો એમને ઓળખી શકતા જ નથી, કારણ કે આપણી પોતાની માયા એટલી હોય છે કે આપણને ઊંચું કહીને જોવાનો સમય પણ ન હોય. હરિવંશરાય બચ્ચન, અમિતાભ બચ્ચનના ફાધર, એક કવિતામાં લખે છે કે આપ પ્રતીક્ષા મેં ही खड़े थे पर मैंने देखा तक नहीं. તમે મારી રાહ જોઈને જ ઊભા હતા પણ મેં તમારી સામે જોયું પણ નહીં. કે હું મારી ફિરાકમાં હતો, મારા પ્લાનમાં હતો, મારી દોડામદોડીમાં તો મેં આઈ ડીડ નોટ ઇવન લુક એટ યુ. માણસ જોઈ શકતો નથી. અને બીજો ભગવાનનો યોગ માયાનો પડદો હોય છે. ભગવાન એને જ પોતાનું સ્વરૂપ બતાવે છે જેને ભગવાન યોગ્ય માને છે. સોય જાનહી જેહી દેહો જનાઈ. જેને પોતાનું સ્વરૂપ બતાવવા માંગ્યું એ જ જાણી શક્યો. બાકીના બધાને ખબર નહીં પડે. અને અવતારનો અર્થ છે જેનું અવતરણ થાય છે, ઉપરથી જે નીચે ઉતરે છે. અવતાર એટલે ભગવાન મોટામાંથી નાના થઈ જાય છે. વિરાટ પરમ શક્તિ એક નાનકડા દેહમાં સમાવેશ થઈ જાય છે અને દેહની મર્યાદાનો સ્વીકાર કરે છે. અહીં ભગવાન પરમાત્મા છે તો એ સારથી થઈ ગયા છે. ભગવાનનો મહિમા શેમાં છે? મોટા હોવા છતાં નાના થઈ જવામાં. આપણો મહિમા શેમાં છે? અહીંયા જરા બ્રાહ્મણ સંબંધના પ્રશ્ન હતા, હવે જરા ગુજરાતી સંબંધ થઈએ પછી જરા સેનેટની ટિકિટ જો મળતી હોય ડેમોક્રેટિક પાર્ટીની કે રિપબ્લિક તો જરા કરીએ. આપણો એમ એવો હોય છે, એક કન્વિનિયન્સ સ્ટોર ચાલે છે, બીજા 7 કરું, એક ગરાજ ચાલે છે, બીજા 10 કરું, એક મોટેલ ચાલે છે, હવે નાવ I let me do something મોટેલ કન્સલ્ટિંગ બિઝનેસ ઇઝ ક્લીનર દેન ધેટ. આપણો મહિમા આપણા દ્રષ્ટિએ મોટા થવામાં એ રીતે છે, ભગવાનનો મહિમા નાના થવામાં છે. ભગવાન નાના થઈ જાય છે એટલે ભગવાન એ રીતે હાજરા હાજર છે. ત્યાર પછી ભગવાન કહે છે યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમ ધર્મસ્ય તદાત્માનં સૃજામ્યહં પરિત્રાણાય સાધૂનાં વિનાશાય ચ દુષ્કૃતાં ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામિ. કે જ્યારે જ્યારે ધર્મની ગ્લાનિ થાય છે, અધર્મ વધી જાય છે, ત્યારે સજ્જનો અને સાધુ પુરુષોના રક્ષણ માટે અને દુર્જનો અને પાપીઓના વિનાશ માટે હું અવતાર લઉં છું. મેં તમને સમજાવ્યું કે ભગવાન કોઈ પણ અવતાર આવે એનો અવતારનો પાયો છે કરુણા. એ કામનાથી નથી આવતા, આપણે કામનાથી આવીએ છીએ, ભગવાન કરુણાથી આવે છે. ટુ હેલ્પ પીપલ આઉટ. હેલ્પ પીપલ આઉટ એટલે જે ઊંઘી રહ્યા છે એને જગાડવા માટે.
જે ઊંઘી રહ્યા છે એને પણ જરાક જગાડવાનો કોશિશ કરે છે ભગવાન. કોઈ જબરદસ્તી નથી કરતા. જ્યારે પણ અવતાર આવે છે, they don't violate your personal freedom. They don't force you, but they give you subtle indications. Come on, follow me, come with me. I will help you. Don't worry about it. Don't worry about all the worldly things. I'll help you. But he doesn't encroach upon your individual freedom. એ જ મહત્વનું છે. જે ભગવાન અદ્રશ્ય કેમ છે કે દ્રશ્ય હોય તો પછી આપણે થોડી શરમ તો લાગે. અહીં જ કૃષ્ણ ભગવાન બેઠા હોય ને અહીં જ આપણે પછી પેલું મંદિરમાંથી ચોરી કરવાનો ઈરાદો હોય તો થોડા ગલ્લામાંથી પૈસા મૂકવા. ભગવાન સાક્ષાત ભગવાન એટલે અદ્રશ્ય છે કે ઇટ્સ યોર ટોટલ ફ્રીડમ. ડુ વોટ યુ વોન્ટ ટુ ડુ. પાપ કરવું તો કરો. પાપ કરવાની પણ ફ્રીડમ છે. સ્વતંત્રતાનો અર્થ શું? જો સારું જ કરવાની સ્વતંત્રતા હોય તો એ સ્વતંત્રતા નથી. સ્વતંત્રતા એટલે ખરાબ કરવાની પણ સ્વતંત્રતા છે. નહીં તો એને સ્વતંત્રતા કહી જ ના શકાય ને. તમે એમ કે તમને સારું જ કામ કરવાની છૂટ છે પણ ખરાબ કામ કરવાની છૂટ તો then you are still bound by it. It's like a strict mother or strict father for a little child. સ્વતંત્રતા પૂરી સ્વતંત્ર, જે કરવું તે કરો. એટલે ભગવાન જે છે કરુણાથી આવે છે. આપણી જે વાસના હોય છે સ્વકેન્દ્રિત હોય છે, કરુણા જે છે તે પરકેન્દ્રિત હોય છે. ઇટ ઇઝ ઓરિએન્ટેડ ટુવર્ડ્સ ધી અધર પીપલ. આપણે અહંકારયુક્ત હોઈએ છીએ, ભગવાન અહંકાર વિહીન આવે છે. આપણો આધાર, આપણી વાસનાનો આધાર હું છું, મેં પોતે કેન્દ્રિત છે. કરુણાનો આધાર બધા છે. અયમ નિજ પરોવેતિ ગણના લઘુ ચેતસા ઉદાર ચરિતાનામ તુ વસુધૈવ કુટુંબકમ. આખી પૃથ્વી મારું કુટુંબ છે. એ ભાવનાથી સંત પુરુષ અને અવતારી પુરુષ આવતા હોય છે. એ નાના મોટામાં પડતા નથી. આખું સમગ્ર વિશ્વ મારું કુટુંબ છે. એ દ્રષ્ટિએ લોકો અવતરતા હોય છે. વાસના આપણી છે, આખી જિંદગીમાં વાસનામાં ચાલુ રહીએ તો દુર્ગંધ ઊભી થાય છે. આ લોકો આખી જિંદગી નિર્વાસનામાં રહીને છેલ્લે જ્યારે પૃથ્વી છોડે ત્યારે ચારે બાજુ સુગંધ પ્રસરાઈ જાય. હજુ પણ બુદ્ધની સુગંધ છે આપણી પાસે, હજુ પણ કૃષ્ણની સુગંધ છે આપણી પાસે, હજુ પણ મહાવીરની સુગંધ છે, હજુ પણ એકનાથ, તુકારામ, નરસિંહ, મીરા જે સુગંધ મૂકીને ગયા છે એને આપણે અનુભવ કરીએ છીએ. અને વાસના એક જાતનો સંકોચ છે. યુ આર કન્ફાઇન્ડ ટુ યોર ઓન સેલ્ફ. ઓનલી વન little thing, કરુણા એક જાતનો ફેલાવ છે. આખા બ્રહ્માંડમાં વ્યાપ્ત છે, ચારે બાજુ વ્યાપ્ત છે. કૃષ્ણ કહે જ્યારે પણ ધર્મની ગ્લાનિ થાય છે અને અધર્મ ઉભરાય છે ત્યારે સાધુજનોની રક્ષા માટે, ધર્મની પુનર્સ્થાપના માટે હું આવું છું. હું એટલે કૃષ્ણનો જે આ હું છે એ વ્યક્તિ વાંચી નથી, એક પરમ શક્તિ બોલી રહી છે. હું આવું છું એટલે કૃષ્ણ જ્યારે આવશે તો એવું નથી કે વળી પાછા હાથમાં વાંસળી લઈને આવશે. એ જ સ્વરૂપે આવશે. હું પરમ શક્તિ તરીકે હું આવિર્ભાવ થઈશ, હું અવતરણ કરીશ, હું પ્રગટ થઈશ. આપણને બધાને ઘણી બધી ખોટી માન્યતાઓ છે. આપણે ગીતા મેં જો દિયા તુને વચન આજે તો પૂરું કર. ભગવાન હવે એમનો વચન પૂરું કરવાનો ટાઈમ થઈ ગયો, એકાદ આંટો મારવાનો ટાઈમ થઈ ગયો છે. આપણે જો વાત કરીએ, આંટો મારેલો જ છે, ભગવાન છે જ ચારે બાજુ. આપણે પારખી શકતા નથી ને પછી ભગવાનને બ્લેમ કરીએ છીએ. જે કવિતા લાગે છે એને પણ અક્કલ આવતી નથી. આજે ગીતામાં શું લખ્યું છે કે હવે આંટો મારવો જોઈએ, હવે પ્રભુ અવતાર લો તો જ પ્રભુ જાણો. મુકેશે ગાયું છે એક જગ્યાએ કે હવે પ્રભુ અવતાર લો તો જ પ્રભુ જાણો. હું તમને ભગવાન ત્યારે જ કહું કે તમે અવતાર લો તો જ કહું, નહીં તો ના કહું. લખવામાં સાંભળવામાં બહુ સારું લાગે, આપણને મનને સારું લાગે, પણ અનસાયન્ટિફિક છે. ગીતામાં જે સમજાવ્યું છે એ આ કવિઓ આજકાલના સમજ્યા જ નથી. They have not understood the very science of Bhagavad Gita. એનો આધાર સમજ્યા જ નથી. કૃષ્ણ જ્યારે કહે છે હું આવીશ તો એનો અર્થ કે કૃષ્ણ તરીકે દર વખતે આયા કરશે એવું નથી. કોઈ પણ સ્વરૂપે આવશે. કૃષ્ણ પછી બુદ્ધ થયા તો બુદ્ધની અંદર જ કૃષ્ણ આવ્યા. તમે નામ બુદ્ધ આપ્યું, પણ એની અંદર જે પરમ શક્તિ હતી એ જ આવી. કૃષ્ણ તો એક શરીરનું નામ છે, પણ કૃષ્ણથી અંદરથી જે બોલે છે એક પરમ શક્તિ બોલે છે. જો જ્યારે મહાભારત લખાતું હતું
ત્યારે સમગ્ર મહાભારતમાં વ્યાસદેવજી શું લખ્યું? કૃષ્ણ ઉવાચ, કૃષ્ણ ઉવાચ, કૃષ્ણ બોલ્યા. પણ જ્યારે ગીતા લખવાની વાત થઈ એટલે એમને શું લખ્યું? શ્રી ભગવાન ઉવાચ. કે હવે જે આ કૃષ્ણના મોઢામાંથી જે વાક્યો નીકળે છે તે કૃષ્ણ નથી બોલી રહ્યા, પણ અંદર રહેલી પરમ શક્તિ બોલી રહી છે. શ્રી ભગવાન ઉવાચ. ઇટ્સ લાઈક તમે અહીંયા શિવ મંદિરના પ્રેસિડેન્ટ હોવ અને શિવ મંદિરના પ્રેસિડેન્ટ તરીકે તમે બે શબ્દો અહીંયા બોલો તો કોઈ લખનારો હોય તેમ કે શિવ મંદિરના પ્રેસિડેન્ટે આવું લખ્યું. પણ એ માણસ ઘેર જાય એટલે પછી એ જ એનું જે નામ હોય તેનું નામ પાછું ચાલી જાય. પછી એને છોકરાઓનું સાંભળવું પડે, વાઈફનું સાંભળવું પડે, હસબન્ડનું સાંભળવું, વોટ એવર ઇટ ઇઝ પણ અહીં બોલે તો પ્રેસિડેન્ટ તરીકે, એટલે કોઈ એની મિનિટ લખે તો પ્રેસિડેન્ટે આવું કહ્યું. એવી રીતે ગીતામાં સ્પષ્ટ રીતે કહે છે શ્રી ભગવાન વાચ, કે કૃષ્ણ જે કહે છે અહીંયા કૃષ્ણ નહીં કહેતા પણ પરમ શક્તિ બોલી રહી છે. એ પરમ શક્તિ કહે છે હું અવતરણ કરીશ. આપણે ખોટું સમજીએ છીએ કે કૃષ્ણ અવતરણ, પરમ શક્તિ અવતાર લેશે. અને અવતાર પછી પૂર્ણ અવતાર હોય કે આંશિક અવતાર હોય, ડિપેન્ડિંગ અપોન ધ નીડ ઓફ ધ ટાઈમ દે કમ. એ આંશિક અવતાર હોય. શ્રી રામચંદ્ર હતા ભગવાન, આમ તો પુરુષોત્તમ હતા, છતાં પણ મર્યાદા પુરુષોત્તમ તરીકે આવે. કૃષ્ણ પૂર્ણ પુરુષોત્તમ તરીકે આવે. કપિલ દેવ આંશિક અવતાર, બુદ્ધ ભગવાન આંશિક અવતાર, ભગવાન સ્વામિનારાયણ આંશિક અવતાર, બીજા બધા સંતો પણ એની અંદર પણ એ દિવ્ય ચેતના છે. નરસિંહમાં પણ તો જો નરસિંહ આવે છે તો એની અંદર પણ જે કૃષ્ણએ કહ્યું છે તે આવેલા જ છે. નરસિંહના પ્રાગટ્યમાં પણ શ્રી કૃષ્ણની પરમ શક્તિનો પ્રાગટ્ય છે. બુદ્ધ જ્યારે આવે તો એની અંદર પણ કૃષ્ણનું પ્રાગટ્ય છે. પણ આપણે શું હજુ સુધી આવ્યા નહીં? બુદ્ધ આવ્યા તો એમાં એ આવ્યા, મહાવીર આવ્યા તો એમાં પણ આવ્યા, જીસસ આવ્યા તો એમાં પણ આવ્યા, રામકૃષ્ણ પરમહંસ આવ્યા તો એમાં પણ આવ્યા, રમણ મહર્ષિ આવ્યા તો એની અંદર પણ કૃષ્ણની ચેતના આવી, સુખદેવજી આવ્યા અને ભાગવત, જો કે સુખદેવજી તો પહેલા થયા કૃષ્ણથી પણ એની અંદર પણ કૃષ્ણની પરમ શક્તિ આવી. ભગવાન સ્વામિનારાયણ આવ્યા કે ચૈતન્ય મહાપ્રભુ આવ્યા કે લાઉત્સુ ચાઇનામાં આવ્યો, એ બધું જ પરમાત્માની પરમ શક્તિનો પ્રાવિર્ભાવ છે. ઇટ ઇઝ નથિંગ બટ ધી એક્સપ્રેશન ઇન ધ હ્યુમન બોડી ઓફ ધ સુપ્રીમ વન વે ઓર અધર. એટલે જ્યારે ભગવાન કહે છે હું અવતાર લઉં છું, યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ, તો એ કૃષ્ણમાં રહેલી પરમ શક્તિ બોલી રહી છે કે હું પરમ શક્તિ તરીકે અવતાર લઉં છું. અને કોઈ વાર પાર્શિયલ આવું છું, બધું ફૂલ ફોર્મમાં આવવાની જરૂર નથી. ઇટ્સ નોટ નેસેસરી. હમણાં ચાલશે મીરા, હમણાં નરસિંહ ચાલશે, હમણાં તુકારામ ચાલશે, હમણાં એકનાથ ચાલશે, હમણાં શંકરાચાર્ય ચાલશે. કોઈ પણ સંતની અંદર પણ કૃષ્ણ પોતાનું વચન પાલન કરી રહ્યા છે, હું આવું છું. એટલે આપણને જે માન્યતા છે કે ભગવાન જો આવતા કે ઇટ્સ ટોટલી મિસડિરેક્ટેડ. ભગવાન આવેલા જ છે, એક તો પ્રગટ જ છે. Even if there is no saintly person on this planet, even then supreme is there. He is always manifest. જળ ચેતન બધામાં છે જ, આપણે પારખી શકતા નથી, પણ સંતની અંદર એ becomes manifest. આપણે પકડી શકીએ છીએ. We are able to catch it because he is manifested in a human form. ગુરુને એટલે સમજવાનો મુશ્કેલ હોય છે. સંત વ્યક્તિને આપણે સમજી શકતા નથી, કારણ કે એક આપણા જેવો જ દેખાતો હોય. એને પણ બે હાથ છે, બે પગ છે, એને પણ વાઈફ છે, છોકરા છે, એનો પણ સંસાર ચાલે છે, પણ એનું બીજું સ્વરૂપ છે આધ્યાત્મિક. એક દ્રષ્ટિએ દિવ્ય સ્વરૂપે છે, એક દ્રષ્ટિએ મનુષ્ય સ્વરૂપે છે. એક હાથ એમનો પરમાત્માના હાથમાં છે, બીજો હાથ આપણા હાથમાં છે, અને he acts as a link between the two. આપણને અને ઈશ્વરને સાંકળતી કડી ગુરુ બને છે, સંત બને છે. તો એ જે સંત છે એ કૃષ્ણનું વચન જ પાડી રહ્યા છે કે હું આવું છું, યુગે યુગે આવું છું. ગુણવંત શાહ જ્યારે આવેલા ત્યારે એમણે કહ્યું કે વી શુડ ચેન્જ ઇટ, કે સંભવામી યુગે યુગે નહીં, સંભવામી ક્ષણે ક્ષણે. એક ગુલાબનું ફૂલ ખીલે છે ત્યારે પણ પરમ શક્તિ જ ખીલે છે. એક નાનકડો બાળક જન્મે છે તેમાં પણ પરમ શક્તિ જ જન્મી રહી છે. એક નાનકડી કીડી આ પૃથ્વી પર ઈંડામાંથી બહાર આવતી હોય તે પરમ શક્તિ જ બહાર આવી રહી છે. સંભવામી યુગે યુગે તો આપણી જરા ધારણા માટે પણ એ સંભવામી ક્ષણે ક્ષણે.
દરેકે દરેક ક્ષણે પરમાત્માનો આવિર્ભાવ થાય છે, પ્રાગટ્ય એમાં થતું છે. આપણું મનુષ્યનું મન આપણે માયામાં ઊંઘી રહ્યા છે, એટલે આપણે એને અનુભવ કરી શકતા નથી. વી આર નોટ એબલ ટુ. સૂર્ય ઉગે છે તો પણ પરમાત્માનો જ ઉગમન છે. સવારે હાથમે તો પણ પરમાત્મા જ છે. ચંદ્ર આવે તો પણ પરમાત્મા છે, સૂર્ય આવે તો પણ પરમાત્મા છે. એ પણ પ્રકૃતિ પરમાત્માને આધીન છે. જે ફિઝિકલ નેચર છે એ પણ પરમાત્માનું જ સ્વરૂપ છે. ફિઝિકલ નેચર ઇઝ નોટ ડિફરન્ટ ફ્રોમ ધ સુપ્રીમ. એટલે શ્રીમદ ભાગવત શું કહે છે, જે કંઈ દેખાય છે બ્રહ્માંડ, પૃથ્વીનો ગ્રહ કે કોઈ પણ ગ્રહો લો કે કોઈ પણ સિસ્ટમ લો, તારાઓ, બ્રહ્માંડમાં અનેક તારાઓ છે, બધું ભગવાનનું વિરાટ સ્વરૂપ છે. ઇટ ઇઝ અ વિરાટ સ્વરૂપ જેની અંદર આપણે બધા સમાયેલા છે. ભગવાનનું પ્રાગટ્ય તો છે. જ્યારે કોઈ પણ આવે છે ત્યારે એ હુંમાં એ પરમ શક્તિ જ આવે છે. જે આવે છે કૃષ્ણ જ આવે છે. એક રીતે તમે મેથેમેટિકલી whoever comes is a partial manifestation of Sri Krishna, which is nothing but a supreme personality. Sri Krishna is a name or the label we have given. The right thing to say would be જે કંઈ આવે છે તે પરમ શક્તિ જ આવે છે. શ્રી કૃષ્ણ, we gave it a name. પણ શ્રી કૃષ્ણ પૂર્ણ પુરુષોત્તમ તરીકે આવ્યા. એતે ચ અંશ કલા પુંસ શ્રી કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં. શ્રીમદ ભાગવતમાં 10 અવતારની વાત આવે છે, પણ જ્યારે કૃષ્ણની વાત કહે છે ભાગવત, ત્યારે કહે છે અત્યાર સુધી અમે તમને આંશિક અવતારોની વાત કરેલી, પાર્શિયલ ઇન્કાર્નેશન વાત. નાઉ ધીસ ઇઝ અ ફૂલ ઇન્કાર્નેશન. પૂર્ણ પુરુષોત્તમ તરીકે ભગવાન આવી રહ્યા છે. પણ જ્યારે જ્યારે ભગવાન કહે છે કે હું આવું છું, ત્યારે એનો અર્થ એમ કે પરમ શક્તિ જ આવી રહી છે. અને આપણી અંદરથી પણ જો અહંકાર ચાલ્યો જાય, આપણી અંદરથી પણ જો માયા ચાલી જાય, જે ક્ષણે મારો અહંકાર શૂન્ય થઈ જાય, આખી જગતની માયા મારામાંથી ચાલી જાય અને હું પણ એક સંતત્વમાં જો આપણે પણ આવી જઈએ, તો એક ક્ષણે પરમાત્મા આપણામાં પ્રવેશ કરે છે. અને જે ક્ષણે પરમાત્મા આપણામાં પ્રવેશ કરે, એ ક્ષણે આપણે પણ કૃષ્ણનું વચન પાડી રહ્યા છે, તમે પણ કૃષ્ણ સ્વરૂપે આવ્યા. અન્ડરસ્ટેન્ડ ધીસ. જે ક્ષણે કોઈ પણ મનુષ્ય એનો અહંકાર બાજુ પર થઈ જાય અને એની અંદરથી પરમાત્માનો અહંકારનો પથરો ખસ્યો, એટલે પરમાત્માનું ઝરણું વહેવા માંડે એમાંથી, એટલે એ પણ પરમાત્મા સ્વરૂપ થઈ ગયો, એ પણ કૃષ્ણનું પુનરાગમન થઈ જ ગયું. This is important. So even we ourselves can also become Krishna, like what Krishna himself says. And here says in this very chapter, પૂતા મદભાવમાં આગતા. જે આ પ્રમાણે આવે છે તે મારા સ્વરૂપને જ પામી જાય છે. વિતરાગ ભય ક્રોધા, જે રાગ, દ્વેષ, ભય, ક્રોધથી મુક્ત થઈ જાય છે. મનમયા મામ ઉપાશ્રિતા, જે સંપૂર્ણપણે મારા શરણે છે, મારા મય થઈ ગયા છે. બહવો જ્ઞાન તપસા, આવા જ્ઞાનની તપશ્ચર્યામાં રહેલા લોકો મને જ પામે છે. મદ ભાવમાં આગતા, મારા જેવા થઈ જાય છે. મદ ભાવમાં આગતા, મારા ભાવને જ પામે છે, એટલે કે મારા સ્વરૂપને જ પામે છે. મીન્સ આપણે પણ એ અવસ્થામાં આવીએ તો જાણે આપણે પણ કૃષ્ણનું વચન, આપણે પણ કૃષ્ણમય થઈ ગયા, આપણો પણ જાણે ફરીથી કૃષ્ણનો જન્મ થયો એવું કહી શકીએ. એટલે કહેવાનો ભાવ અર્થ એવો કે ભગવાન આવતા જ હશે. અને આપણે બરાબર સમજીએ તો આપણા વ્યક્તિત્વની અશુદ્ધિઓ જ્યાં સુધી છે ત્યાં સુધી આપણું વ્યક્તિત્વ છે. જે દિવસે આપણા વ્યક્તિત્વની અશુદ્ધિઓ, અહંકાર, મોહ, માયા દૂર થાય, એ દિવસે આપણે પણ અવતાર જેવા થઈ જઈએ. ધીસ ઇઝ અ વેરી સિમ્પલ ફોર્મ. ભગવાન કહે છે તમે પણ થઈ જશો. ઇહેવ તે જીત સર્ગો યેસામ સામ્યે સ્થિતમ મનો નિર્દોષમ એ સમમ બ્રહ્મ તસ્માત બ્રહ્મણી તે સ્થિતા. જેનું મન સાક્ષી ભાવમાં આવી ગયું, જે સમત્વમાં આવી ગયું, જે સ્થિત પ્રજ્ઞતામાં આવી ગયો, અને જેણે પોતાના અહંકારને તેણે આ જગતની અંદર રહીને જ આ સમગ્ર સંસારને જીતી લીધો છે. ઇહેવ તે જીત સર્ગો યેસામ સામ્યે સ્થિતમ, જેનું સામ્યતામાં જેનું મન આવી ગયું છે અને નિર્દોષ છે,
કપટ રહિત છે, કશામાં પણ એની માયા નથી, માટે એ બ્રહ્મ સ્વરૂપ જ છે એવું માનવાનું. નિર્દોષમ હિ સમમ બ્રહ્મ તસ્માત બ્રહ્મણિ ધેરફોર હી ઇઝ સિચ્યુએટેડ ઇન બ્રહ્મ. એવી અવસ્થા કોઈની પણ થાય તો શું થાય? એ જ મોમેન્ટે કૃષ્ણ ફરીથી આવ્યા. કારણ કે એની અંદર પરમાત્મા ફૂલ દ્રષ્ટિએ પ્રગટ થઈ ગયો. પરમાત્મા તો બધામાં છે, બટ ધ ડિગ્રી ઓફ મેનિફેસ્ટેશન ઇઝ મોર ઓર લેસ. પરમાત્મા આપણામાં છે. Even the supreme, the same supreme Krishna is talking about is situated within us also, but its manifestation in our body is so much suppressed because of Maya. જે દિવસે માયાના આવરણ દૂર થાય એ વખતે મેનિફેસ્ટેશન becomes more and more. દિવ્ય શક્તિનો પ્રાગટ્ય ધીરે ધીરે વધવા માંડે. જે દિવસ માયાથી મુક્ત થઈએ, સંસારના લોભ પ્રલોભનથી આપણે મુક્ત થઈએ, અહંકારથી મુક્ત થઈએ, જે દિવસે આપણે એકદમ નિર્મળ થઈ જઈએ મનથી, એ વખતે ત્યારથી આપણામાં પણ પરમાત્માની દિવ્ય શક્તિ પ્રવેશ કરે છે અને એ વખતે આપણે પણ બ્રહ્મમાં પ્રવેશ કરી જઈએ છીએ. અને બ્રહ્મમાં પ્રવેશ કરો એટલે શું? તમે પણ કૃષ્ણ જેવા થઈ ગયા. પૂતા મદભાવમાં આગતા. કૃષ્ણ અહીંયા ચોથા અધ્યાયમાં 2-4 શ્લોક પછી જ કહે છે, વિતરાગ ભય ક્રોધા મન મના મામ ઉપસ્થિતા બહવો જ્ઞાન તપસા પૂતા મદભાવમાં આગતા. એ મારા ભાવને જ પામી ગયા છે, એ બ્રહ્મ જ થઈ ગયા છે. કોઈ મનુષ્ય બ્રહ્મ સ્વરૂપ થઈ જાય તો મેં શું થયું? કૃષ્ણ ફરીથી પ્રગટ્યા, પરમ શક્તિ ફરીથી પ્રગટી. એટલે કહેવાનો ભાવાર્થ કે તો છે જ, કૃષ્ણ વારંવાર હોય છે જ. જે કંઈ આવે તો એમ જ માનો કે કૃષ્ણ ફરી ગયું. એટલે મીરામાં પણ કૃષ્ણ આવ્યા, ચૈતન્યમાં પણ કૃષ્ણ આવ્યા, નાનકમાં પણ કૃષ્ણ આવ્યા, લાઓત્સમાં પણ કૃષ્ણ આવ્યા, જીસસમાં પણ કૃષ્ણ આવ્યા, રમણમાં પણ કૃષ્ણ આવ્યા, ઓશોમાં પણ આવ્યા, રામકૃષ્ણ પરમહંસમાં પણ આવ્યા. જ્યાં પણ મનુષ્ય દિવ્યતાને પામે છે તો પરમ શક્તિ જ મેનિફેસ્ટિંગ ઇન અ ડિફરન્ટ વેરાયટી. અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ જુજવે રૂપે અનંત ભાષે. The formats are different. The language may be different. The expression may be different. યુગ પ્રમાણે એમની ભાષા બદલાય. Buddha talked in Pali, Mahavir talked in Ardhamagdi, Tulsidas wrote in some other language, Jesus talked in some other language, the modern day saint would talk in other language. The language changes, the beliefs changes, the way they explain changes, but it is the same thing. સત્ય જરા પણ બદલાતું નથી. પરમ શક્તિ અંદરથી જે વહે છે એ જરા પણ બદલાય, પણ આપણી ઘણી પારખવાની આપણી દ્રષ્ટિ નથી હતી. કારણ આપણું માયામાં આપણું, જ્યાં સુધી માયાથી મુક્ત નથી થતા ત્યાં સુધી આપણે એ વ્યક્તિને પારખી શકતા નથી. અમે અપરાધી કાંઈ ન સમજ્યા, ન ઓળખ્યા ભગવંતને. will not be able to recognize. અવજાનંતી મામ મૂઢા માનુષીમ તનુમાશ્રિત પરમ ભાવમાં જાનંતો મમ ભૂત મહેશ્વર. ભગવાન કહે જ્યારે પણ હું અવતાર લઉં છું, जब भी मैं अवतार लेता हूँ तो जो माया में फंसे हुए लोग हैं वो मुझे परख नहीं सकते, मुझे जान नहीं पाते. ऊपर से मेरी हंसी उड़ाते, मेरी अवहेलना करते, मेरी मखौल उड़ाते, મારી મસ્કરી કરે છે. કારણ કે એ લોકો માયામાં ડૂબે છે, મને ઓળખી શકતા નથી. માયાને લીધે મેં તમને સમજાવ્યું, 2 પડદા છે. એક ભગવાનની યોગ માયાનો પડદો છે. ભગવાનને આપણે ત્યારે જ ઓળખી શકીએ જ્યારે ભગવાન એવી ઈચ્છા કરે કે એ મને ઓળખી શકે, ત્યારે જ. સોઈ જાનો જેહુ દેહુ જનાઈ, તુલસીદાસ લખે છે. ભગવાન રામને એણે જ ઓળખ્યા જેણે ભગવાન રામને ઓળખવામાં મદદ કરી, બાકી ઓળખી જ નહીં શકો. અને બીજો પડદો આપણી પોતાની માયાનો છે, આપણે ઓળખી શકતા નથી. We are not able to recognize such an incarnation. દરેક વ્યક્તિ બહુ મુશ્કેલ છે. સાંઈ બાબા એકવાર, એક બ્રાહ્મણ હતો, આ સાચી ઘટના છે, સત્ય ઘટના છે. બ્રાહ્મણને એણે વ્રત લીધેલું, જ્યાં સુધી સાંઈ બાબાના દર્શન ન થાય, એમનો ચરણ સ્પર્શ ના થાય ત્યાં સુધી જમવાનું નહીં સાંજે. તો તેમના દર્શન માટે લાઈનો લાગે તો એ લાઈનમાં ઉપર એનો ટર્ન આવે, સાંઈ બાબાને પગે લાગે, પછી ઘેર જઈને જમે. અને કોઈક વાર તો એટલી લાંબી લાઈન હોય કે એને સાંઈના દર્શન ના થાય તો ભૂખ્યા રહેવું પડે. સાંઈ બાબાને ખબર પડી કે આવું થઈ રહ્યું છે, એટલે એકવાર મળવા આવ્યો, તારે એવું કરવાની શી જરૂર છે?
આવું ભૂખે નહીં રહેવું સારું, મને ગમતું નથી, તું જમી લે એ સારું છે. તો કે હું તમારા દર્શન ના થાય ત્યાં સુધી જમતો નથી, અને એ વ્રત તો હું ચાલુ જ રાખીશ. તો કે કંઈ નહીં, હું તને મળવા આવી જઈશ. યુ ડોન્ટ વરી, આઈ વિલ કમ ટુ યુ, યુ ડોન્ટ હેવ ટુ લાઇન અપ. પડું ઓળખજે ખરો, પહેચાન ના. એણે કહ્યું કે કાલે આવીશ. તેણે કહ્યું મારા તો ભાગ્ય ખુલી ગયા, સાંઈ ભગવાન સામેથી આવી રહ્યા છે, સાંઈ બાબા સામેથી મારે ત્યાં આવશે, શું વાત છે. એણે સરસ રસોઈ કરી, પકવાન કર્યા, પણ એ પકવાનની ગંધથી એક કૂતરો આવ્યો. The dogs have a very sharp smell, you know. But આપણી પાસે જે નર્વસ છે, સ્મેલિંગ નર્વ્સ, we might have some hundreds, they have some kind of 10,000, 15,000. They could smell from distance. It came. એકદમ અંદર રોટલીમાં મોડું ગાલો તો એને બે ડંડા મારીને પગાર. રાહ જોઈ સાંઈ બાબા આવ્યા નહીં, અને પછી તો પાછો ગયો મળવા. તો ત્યાં બેઠેલા કે હું તમારી રાહ જોઈને તમે તો અહીં બેઠા છો. સાંઈ બાબા કે હું તો આવેલો, બે ડંડા પણ ખાધા. આપણે ઓળખી શકતા નથી કયા સ્વરૂપમાં આવે ભગવાન. કૂતરાના સ્વરૂપમાં. એ વખતે કૂતરાનું સ્વરૂપ ઉપલબ્ધ હતું ઇઝીલી, તો આઈ કેમ ઇન ધ ફોર્મ ઓફ એ ડોગ. કે હવે ફરીથી પ્લીઝ, આઈ મેડ મિસ્ટેક. બીજે દિવસે એવું જ થયું. હી કેમ એઝ અ લેપ્રસી પેશન્ટ, રક્તપિત્તીય તરીકે આવે. નાવ રક્તપિત્તીય, યુ ડોન્ટ વોન્ટ ટુ ઇવન ટચ હિમ, યુ વોન્ટ ટુ ગેટ આઉટ ઓફ હિયર. He said, get out of here. He went again. હું આવેલો પણ તે મને કાઢી મૂક્યો. આપણી દ્રષ્ટિ નથી ઓળખવાની. એને દ્રષ્ટિ નથી એનું કારણ એ જ છે આપણે માયામાં આપણે ડૂબેલા છે, એટલે આપણે ઓળખી શકતા નથી. માયાને કારણે આપણે આંધળા થઈ ગયા છે. We have become blind, you know. As if a young girl becomes so blindly in love for a young man. And if that young girl is your daughter, તમે ગમે તેટલું સમજાવો that this boy is not right for you, you are so educated, so beautiful, and this guy is so looking ordinary, doesn't match with you, as a bad worst family. પણ એની અંદર રોમાન્સનો પડદો એટલો હોય છે, she is not able to look at, listen to even one word from you, and she was just intently wants to marry, you know. કારણ કે માયાને લીધે, રોમાન્સના પડદાને લીધે આંધળાપણું આવી જાય છે. We are covered, our eyes are covered. એટલે આપણે પારખી શકતા નથી. પડદો આપણી માયાનો છે. અને અવતારનો બે હેતુ છે કે મનુષ્યોને પશુતામાંથી મનુષ્યતામાં લાવવાનો. પહેલું એક કામ. આપણે પશુનું જીવન જીવી રહ્યા છે. પશુ શેના માટે? આહાર, નિંદ્રા, ભય, મૈથુન. 4 basic things every animal does. Living, every bird or whatever you call it. આહાર, નિંદ્રા, ભય, મૈથુન. આપણે પણ એ જ કરી રહ્યા છે, એને સોફિસ્ટિકેટેડ હોય. આપણા જીવનમાં પણ મેઇન પર્પઝ સો ફાર આપણી જિંદગીમાં પાછળ ડૂકું કરીને જોઈએ તો આહાર, નિંદ્રા, ભય, મૈથુન, 4 વસ્તુ માટે આપણે જીવ્યા છે. દિવ્યતાનો આપણે કોઈ દાડો વિચાર કર્યો નથી. તો અવતાર પહેલા તો આપણને મનુષ્યત્વમાં પાછળ રાખ્યું. મનુષ્ય તરીકે યુ કેન ડુ સમથિંગ મોર. તને વધારે બુદ્ધિ શેના માટે આપી છે? ખાલી આહાર, નિંદ્રા, ભય અને મૈથુન માટે નથી આપી, પણ પરમાત્માને પામવાને માટે વધારે બુદ્ધિ આપી છે. Why is a human being bequeathed with extra faculty of intelligence? So that he can think beyond. આહાર, નિંદ્રા કેવળ ભૌતિક જીવનથી આગળ જઈને વિચારી શકે, અને મનુષ્ય જ વિચારી શકે છે. કોઈ પ્રાણીને વિચારવાની કોઈ એબિલિટી નથી. એ લોકોને they cannot think about it. મનુષ્યને એટલે જ વધારે બુદ્ધિ આપી છે કે જે આગળ દિવ્યતાનો વિચાર કરી શકે, એના માટે, એના વિશે આગળ પ્રયાણ કરી, એના માટે બુદ્ધિ આપી છે. અવતાર આવીને આપણને જગાડે છે એટલું જરાક આગળ આ જીવન ચાલ્યું જશે. તું રંગાઈ જાને રંગમાં, એ સીતારામ તારા સત્સંગમાં, રાધે શ્યામ તેરા તું રંગમાં તું રંગાઈ જા. આજે ભજશું, કાલે ભજશું, ભજશું સીતારામ, ક્યારે લેશું હરિનું નામ. આતમ એક દી ઉડી જશે, તારું શરીર રહેશે પરંગમાં. ખાટલામાં પડી રહેશે તારું શરીર, નીચે પડ્યો હોય છે. યાર આતમ તો ચાલે, હંસલો ઉડી જશે, કંઈક કરી લે. આ જન્મની અંદર આખું એળે જાય છે, આખો એળે જઈ રહ્યો છે. અવતાર એવો આપણને જગાડે છે, અને મનુષ્ય પશુતામાંથી મનુષ્યત્વમાં લાવે છે, અને મનુષ્યત્વમાંથી આપણને દિવ્યતા તરફ ઈશારો કરે છે. એ અવતારનો હેતુ છે.
અને અવતાર નાનો થઈને આવે બિચારો. ઓકે, આ રીતે ભગવાન આપણને ગેરંટી આ પ્રમાણે આપી છે. અને અવતારમાં ભગવાને કહ્યું છે સાધુઓના રક્ષણ માટે, સત્પુરુષોના ભગવાન લોકોના રક્ષણ માટે પણ કઈ લીલાઓ કરતા હોય છે. અને બીજું પરંતુ એક જાતનો આ કટાક્ષ પણ છે, જે સાધુ છે એને તો રક્ષણની જરૂર જ નથી. જે સાધુ છે એને રક્ષણની શી જરૂર છે, કે એ તો પરમાત્મામાં સમગ્ર રીતે સમર્પિત છે. આજે મરવાનું હોય તો મરવા તૈયાર છું, એને રક્ષણની જરૂર નથી. રક્ષણ તો એને જરૂર છે જે માયામાં ડૂબેલો છે. હવે શું થશે, મારું મરી ગયા. એક બોટની અંદર લોકો જતા હતા અને અચાનક બોટ તોફાન આવ્યું અને બોટ હવે ડૂબી જવાની એવું થઈ ગયું. ભયંકર તોફાન આવ્યું. જ્યારે તોફાન આવે એટલે બધા શું કરે, બધા હનુમાન ચાલીસા ગણાય ચાલુ કરી. એ આમ કોઈ દાડો કરી નહીં, હનુમાન ચાલીસા ચાલુ. આજે મુસલમાનોને નમાજ પડવાની ચાલુ કરી દીધી. જે ક્રિશ્ચનોને આમ કરવા માંડ્યું. સ્ટાર્ટેડ થિંકિંગ ઓફ જીસસ. એક રજપૂત કપલ હતું, ન્યૂલી મેરિડ. તો એ રજપૂત જે હતો, યુવક હતો, વેરી યંગ મેન, વેરી હેન્ડસમ, વેરી બ્રેવ, વેરી સ્ટ્રોંગ યંગ મેન. હી વોઝ જસ્ટ સ્ટેન્ડિંગ લાઈક ધીસ. એની વાઈફે પૂછ્યું કે તમને ડર નથી લાગતો? આ તો બધા એકદમ મન ચાલુ છે, ચાલુ કરી કોઈ ભગવાન શિવનું નામ છે, કોઈ આ કરે. એટલે એણે શું કર્યું, જ્યારે પૂછ્યું વાઈફે કે તમને ડર નથી લાગતો, તો એણે એકદમ તલવાર કાઢી અને વાઈફના ગળા પર મૂકી. તને ડર લાગે છે? તારા ગળા પર તલવાર છે. તો વાઈફે કહ્યું કે મારા પતિના હાથમાં તલવાર છે, તો મને શાનો ડર? ધીસ ઇઝ અ ડિફરન્સ. કોઈ ડાકુ જે આખું ગામ ડરતો હોય, પણ એની જે ગર્લફ્રેન્ડ હોય એની જોડે શું થયું હોય પણ તો એ ડર ના લાગે કે આ રાતે ગળું દબાઈ દેશે. સી ઇઝ નોટ અફ્રેડ ઓફ. તમે પતિ છો મારા, તો મને શું ડર છે? તમે ગળવા ભલે તલવાર મારા પર, મારામાં તમારો પ્રેમ છે, મારામાં તમારી પત્ની તરીકે સમર્પિતતા છે, મને કોઈ ડર નથી. અને તમે મારી નાખશો પ્રેમથી તો પણ મને મંજૂર છે. ત્યારે રજપૂત યુવકે એવું કહ્યું કે પરમાત્મામાં પણ મારી એટલી શરણાગતિ છે જેટલી તારી મારા પ્રત્યે છે. પરમાત્મા જો મને મારી નાખવા માંગતો છે તો લેટ હિમ ડુ સો, આઈ એમ ફાઇન વિથ ઇટ. મારી શરણાગતિ છે, મારો એમના પ્રત્યે પ્રેમ છે. એમનો મારી નાખવાનો નિર્ણય હશે તો એ જ યોગ્ય હશે, એમાં વચ્ચે આવનારો હું કોણ છું? ધીસ ઇઝ ધ ડિફરન્સ. એટલે સાધુઓને રક્ષણની જરૂર નથી. સાધુઓ તો સમર્પિત જ છે, સાચો સાધુઓ. ખાલી ભગવા પહેર્યા છે એટલે સાધુ નથી. જસ્ટ વેરિંગ સંન્યાસીન ક્લોઝ ઇઝ નોટ નેસેસરીલી સાધુ. ઘણા સાધુ છે પણ એ સંસારીથી પણ ગયેલા છે. તમે તમારા સ્વપ્નો જુઓ અને કોઈ જો આપણને ચાન્સ મળે કોઈ સાધુના સ્વપ્નો જુઓ, આપણા પડતા પણ કદાચ ખરાબ હશે. બિકોઝ હી ઇઝ ફોર્સિંગ હિમસેલ્ફ, હી ઇઝ ટોર્ચરિંગ હિમસેલ્ફ. સો એના સ્વપ્નમાં તો બધું કરતો હશે. અવર વી મે બી મોર સિવિલાઇઝ ઇન અવર ડ્રીમ્સ દેન એ સો કોલ્ડ સાધુ. ઓકે, પણ ભગવાન કહે છે દુર્જનોના નાશ માટે. દુર્જનોના નાશની અંદર પણ દુર્જનોના કલ્યાણની જ ભાવના છે. ધીસ ઇઝ વર્થ. હવે એમ આપણે કે ભગવાન તેને બધાને મારે છે, મારે છે એટલા માટે કે એમાં પણ એમનો કલ્યાણની ભાવના છે. આપણે જ્યાં સુદર્શન ચક્ર એવું કહીએ છીએ, જે હથિયારથી લોકોના ગળા કપાઈ જાય એને સુદર્શન કેવી રીતે કહીએ? મારી પાસે એક મોટું ચક્કુ એનું બધાને મારતો જતો, કાપા કાપી બધાને મારી નાખતો હોય 1000 જણને, તમે એને સુદર્શન ચક્કુ કહેશો? નહીં કોને. યુ વિલ નોટ કહો કે આ તો બહુ ખરાબ છે, ભલભલાને કાપી નાખ્યા. પણ આપણે ભગવાનના ચક્ર જે ભલે ગળા કાપતું હતું પણ એને આપણે સુદર્શન ચક્ર આપ્યું. એનો હેતુ એવો હતો કે આ ચક્રથી જે હું બધાને મારું છું એની પાછળ હેતુ છે કે જે શરીરમાં એ વ્યક્તિ હતી એટલા અધમ પાપમાં જઈ ચૂકેલી કે હવે એમાંથી એને દિવ્યતા તરફ જવાનો હવે એક કે જરા પણ મોકો બાકી રહ્યો નથી. એ શરીર એટલું અધમ અને આસુરી થઈ ગયું છે કે એ શરીરમાં રહીને એ આત્મા દિવ્યતા તરફ જશે નહીં. માટે એને હું શરીરથી મુક્ત કરું છું અને પછી કદાચ બીજું શરીર આપીશ તો એને ફરીથી he will have another fresh new beginning. તો એમાં પણ કરુણા હતી. જેટલા અસુરોને માર્યા ભગવાન રામે કે ભગવાન કૃષ્ણે બધાને પોતામાં સમાવેશ કરી દીધા અને બધાનો ઉદ્ધાર કર્યો. રાવણનો પણ ભગવાને ઉદ્ધાર કર્યો. જેટલા અસુરોને માર્યા બધાનો ભગવાને ઉદ્ધાર કર્યો. કૃષ્ણએ પણ જેટલા અસુરોને માર્યા બધા અસુરોને પોતાના તેજમાં સમાવી લીધા, બધાનો ઉદ્ધાર કર્યો. વિનાશની પાછળ પણ ભગવાનની કરુણા દ્રષ્ટિ છે, કોઈ હિંસા નથી.
wants that person or that particular soul to start a new beginning. એટલે ભગવાનનો અવતાર આ રીતે થતો હોય છે. ભગવાન જન્મેલા જ છે. સંભવામી યુગે યુગે તો ખાલી જે મનુષ્યો સમજતા નથી, જે ઊંઘે છે એના માટે છે, જે ફરીથી જે ડૂબા છે એના માટે. One who are so stupid they cannot realize that he is omnipresent, omniscient, and he is everywhere. ચારે બાજુ છે જ. એ જે દ્રષ્ટિ આપણામાં નથી માયાને લીધે, એના માટે અવતાર આવે છે. શાના માટે? ઈશારા કરવા. Come this way, come this way. They are milestones. અવતાર શું કામ કરે છે? માઇલસ્ટોન. This way, this way, this way, this way. અને એની અંદર ઘણા લોકોને ફાયદો થાય. અને દરેક યુગે કોઈને કોઈ અવતાર હોય છે. પૃથ્વી ક્યારેય પણ ખાલી નથી. એ પરંપરામાં કોઈ દાડો બ્રેક પડ્યો નથી. There has been never a time on this planet when a divine personality was not present. But we need that vision to recognize the presence of that person. And that can be attained only when we go inwards. અને આપણે આ ગીતાને યથાર્થ સ્વરૂપે સમજીને એ દ્રષ્ટિ કેળવીએ તો આપણે પણ પારખી શકીશું. અને જે દિવસે પારખી શકીશું એ દાડે સામેથી આવશે એ વ્યક્તિ. જો જ્યારે પણ દિવ્ય શક્તિ અવતરે છે ત્યારે જેના હૃદયમાં દિવ્યતા હતી એ લોકો સામેથી જ ગયા છે. કૃષ્ણ આવ્યા તો ભગવાન શિવજી મળવા અને અમુક સાધુઓ પણ જોવા દર્શન કરવા આવ્યા. રામ આવ્યા તો રામના દર્શન કરવા. જે સાધુઓના મગજમાં પરમાત્મા, એ લોકોને ખબર પડી ગઈ કે કોઈ જન્મી છે. somebody has taken birth and is going to come. જ્યારે બુદ્ધ જન્મ્યા ત્યારે હિમાલયથી એક યોગી આવ્યા અને નાનો બાળક હતો તો બુદ્ધના ચરણોમાં પડીને એકદમ રડવા માંડ્યા. ત્યારે બુદ્ધના ફાધરે પૂછ્યું કે કેમ રડો છો? કંઈ અશુભ છે? ઇઝ ધેર સમથિંગ બેડ ગોઈંગ ટુ હેપન ટુ માય લિટલ બોય? એ કે આ વ્યક્તિ તો એકદમ દિવ્ય અવતાર છે, દિવ્ય પુરુષ છે, પણ હું એટલા માટે રડું છું કે મારું કંભાગ્ય છે. કારણ કે એ જ્યારે યુવાન થઈને બધે ઉપદેશ કરતા હશે ત્યારે આ પૃથ્વી પર હું નહીં, હું મરી ગયો હોઈશ. I am so old already that I would have left the planet. I will not have the beautiful opportunity of listening to him and sitting at his lotus feet, and therefore I am crying. Same thing happened when Mahavira was there. Same thing happened with many people around. It has really happened. જ્યારે પણ દિવ્ય શક્તિનો અવતરણ થાય છે, જેના હૃદયમાં રામ વસેલો છે, અને they get a signal. Like we get a text message. That message comes to you in your heart that somebody around and is pulling me from all corners of the planet, and people go mad and rush to. દિવ્ય શક્તિ જ્યારે પ્રગટ થાય છે ત્યારે આપણામાં જો દિવ્યતા હશે તો કાં તો એ આપણી સામે આવીને ઊભો રહેશે વ્યક્તિ, આપણે ખેંચાઈને પહોંચે. હાઉ એ મેગ્નેટ એટ્રેક્ટ્સ આયરન, એ રીતે આપણે પણ ખેંચી જઈશું. ગોપીઓ જેવી ખેંચે ગઈ કૃષ્ણની પાછળ, એવી રીતે આપણે પણ આપણું કશું ચાલે નહીં એ વખતે એવી રીતે ખેંચી જાય. એટલે ભગવાને જે આ શ્લોક સમજાવ્યો છે, યદા યદા એ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત, બહુ સમજવાનો છે. લોકો એને સમજ્યા નથી. કવિઓ એમની જાતે કવિતા બેઠા બેઠા પ્રાસ બેઠવીને લખી કાઢે અને એને લોકો ગાય, એમાં લોકો મ્યુઝિક આપે. એટલે આપણે એમ થાય કે હા બરાબર છે. પૂરા કર દે આજ વચન જો ગીતા હમે જો તુને દિયા, पूरा किया हुआ हुआ है, वो वचन हमेशा निभाते, हमेशा हाजिरी है, वो पूरा करने की जरूरत ही नहीं. તમે અવતાર લો તો જ પ્રભુ જાણો, મુકેશ કહે છે. હવે પ્રભુ તમે અવતાર લો તો જ પ્રભુ જાણો, નહીં તો હું પ્રભુ ના માનું. એવું કંઈ છે નહીં. અવતાર લીધેલો જ છે. આપણી દ્રષ્ટિ, મનુષ્યની દ્રષ્ટિ અવતારને પારખી શકતી નથી. એટલે આ રીતે ભગવાને બહુ અદ્ભુત વાત કહી કે અર્જુન, તારાને મારા અનેક જન્મો થઈ ગયા છે, તું જાણતો નથી, હું જાણું છું. હું મારી યોગ માયાનો આશ્રય લઈને જન્મું છું, તમે બધા માયામાં જન્મો છો. અને પછી ભગવાને કહ્યું શેના માટે જન્મું છું? તો ધર્મની પુનર્સ્થાપના. ધર્મ કોઈ દાડો ખલાસ નથી. સત્ય કોઈ દિવસ ખલાસ, પણ એના પર થોડા આવરણ જામી જાય છે, થોડું લુપ્તપ્રાય થઈ જાય છે, થોડું જર્જરિત થઈ જાય છે. તો વળી પાછું થોડું ભગવાન સમારકામ કરીને પાછા જાય, જેથી પાછું થોડા 1000-1 વર્ષ સુધી બધી ગાડી ચાલે. કૃષ્ણ ગયા પછી 2-2.5 વર્ષ પછી બુદ્ધ આવ્યા, મહાવીર પણ આવ્યા, ત્યાર પછી પણ બીજા ઘણા આવ્યા, અનેક આવ્યા. મીરાઈ, ચૈતન્ય આવ્યા, નરસિંહ આવ્યા, નાના
નાનક આવ્યા, હા, કેટલા બધા આવ્યા, લાઓત્સ આવ્યા, ચાઇનામાં ચારે બાજુ પૃથ્વી પર સંત પુરુષો. એક જમાનો એવો હતો ભારતની અંદર ગામડે ગામડે સંત પુરુષો. About 500 to 1000 years ago, there was a saintly person available in every village in India. You know, every Kabir. You know, it was not difficult to find one. એ પણ કૃષ્ણનો જ આવિર્ભાવ હતો, કૃષ્ણના જ બધા અવતાર હતા. તો આ શ્લોકને તમે સમજજો બરાબર. અને આવતા બુધવારે જ્યારે મળીશું ત્યારે આપણી ભગવદ્ ગીતાની પવિત્ર યાત્રાને